તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો જો આજે તો આપણી મોર્નિંગ થઈ ગઈ હતી આપણા ઘરે, અને ઘરે મોર્નિંગ થાય એટલે સૌથી પહેલા આપણે પૂરાભાઈ દર્શન દઈ દઈએ. એટલે પૂરાભાઈને પછી આપણે ટ્રીટ નાખી દીધી, એટલે એને એનો નાસ્તો કરી લીધો, અને આ બાજુ આપણે આપણો નાસ્તો કરી લીધો હતો. પછી તો જો નાહી ધોઈને આપણે થઈ ગયા હતા એકદમ રેડી, અને પછી તો જો દીદી અને આપણે બે સેમ ટુ સેમ કપડાં પહેરીને અરીસામાં થોડા ગાંડા કાઢી લીધા. અને આ જો અહીંયા કદડો જો પડ્યો નકરો, ઘરની બાયુને કામ જ નથી કરવા. એનીવે પછી આપણે જવાનું હતું વાડીએ, એટલે આપણે પહોંચી ગયા હતા સીધા વાડીએ. અને આ જો આપણું કાળું જીરું છે. પછી તો જો વાડીએ આવીને આપણે જે કામથી આવ્યા હતા એ કામ પેલા પતાવી લીધું. થોડાક ફૂલ લેવાના હતા એટલે આપણે લઈ લીધા હતા ફૂલ. આ તો બિચારું મારી જેમ લકવો મારી ગયું. હા જો પપીતા જેવું છલકાઈ ગઈ થેલી. પછી તો છલ ફૂલનું જબલું ભરીને આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને આપણે સૌથી પહેલું કામ હતું કે ભગવાનને પ્રસાદી ધરવાની, એટલે આપણે સીધા વર્ગી ગયા ભગવાનને પ્રસાદી. અને અહીંયા જો દીદીએ મસ્તનું સુધારી નાખ્યું હતું સલાડ. અને પછી વાડીએથી આવીને આપણે થોડુંક મજા જેવું નહોતું, એટલે આપણે વયા ગયા હતા સીધા દવાખાને. દવાખાનેથી આપણે આવ્યા ત્યાં તો જો અહીંયા પૂરાભાઈ ને કુકીબેન બે આવી ગયા હતા. એટલે પછી એને પણ જમવાનું આપી, અને પછી આપણે જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે આપણે પણ જમી, અને પછી દવા લઈને આપણે વયા ગયા હતા સીધા સુઈને પછી આપણે છેક જો ટ્યુશન વાળા આવ્યા ને ત્યારે ઉઠ્યા, અને ઉઠીને પછી જો દીદીને થોડીક આપણે ટ્યુશનમાં હેલ્પ કરાવી દીધી. ટ્યુશન પતાવીને આપણે બાયણે જોયું તો મમ્મી જો અહીંયા ફોલતા હતા ચણા. પછી ચણા થોડાક ખાઈને પછી આપણે જો વયા ગયા હતા કેશોદ, અને કેશોદથી આપણે જો આ પોતાનો દંડીકો લઈ આવ્યા હતા, કેમ કે જૂનો હતો એ બગડી ગયો હતો. તો પછી મમ્મીએ કીધું કે આ ફિટ કરી દે, એટલે પછી આપણે ફિટ કરી, અને પછી જો મજા જેવું નહોતું એટલે આગળનું કાંઈ શૂટ નથી કર્યું. તો મળીએ હવે કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.